ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારામાં બુધવારે વરસાદી વાદળો અને ઠંડી હવાઓનું જોરદાર આગમન થતા સમગ્ર વિસ્તારમાં મનમોહક વાતાવરણ સર્જાયું હતું। વાદળછાયા વાતાવરણ અને પવનને કારણે સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ કરી રહેલા સાપુતારામાં અચાનક બદલાયેલા વાતાવરણથી ઠંડક પસરી ગઈ હતી। આકાશમાં ઘેરાયેલા કાળા દિબાંગ વાદળો અને ઠંડી પવનના ઝોંકાઓએ ચોમાસાની આગાહી કરાવી હતી। સાપુતારાની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ કુદરતી નજારોનો આનંદ માણ્યો હતો। વરસાદી માહોલ અને હરિયાળીથી ઘેરાયેલા પર્વતીય વિસ્તારના દ્રશ્યોએ પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જગાવ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆતની સાથે સાપુતારાની કુદરતી સુંદરતામાં વધુ વધારો થશે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડશે। વરસાદી વાતાવરણના આગમનથી સાપુતારામાં ચોમાસા પૂર્વે જ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સાથે એક સાપુતારાનો આજનો એક દિનાંકનો એક તોફાન એક વાવાઝોડું મતલબ અત્યારે એક વરસાદનો એક મેઘમહેર જે એક પાછળ જે વીજગાજ જે થતું છે તો એક આ ચોમાસાની એક આગમનની અહીંયા એક ઋતુ થયેલી છે તો ચોક્કસથી અહીંયા એક અત્યારે થતું જ છે અને વરસાદી માહોલ થવાના જ છે। અમુક સહેલાણીઓ પણ હજુ પાછળ આવવાના છે। અમુક એક દિવસમાં 3 ઋતુઓના એક અનુભવ એમને પણ થવાના છે તો ચોક્કસથી આ એક અત્યારે વાવાઝોડું થઈ ગયું ને એક વરસાદી માહોલ થઈ ગયો તો એ ચોક્કસથી એક આ સહેલાણીને સંદેશો આપવા માંગી કે ટૂંક સમયમાં જ અહીંયા ચોમાસું બેસી જ ગયેલું છે। ચોક્કસથી આવો અને આગમન રાખો। જય આદિવાસી જય જવાહર સાથે હું દ્રષ્ટિકોણ જનવાણીથી મિનેશ કુમાર બાગુલ સાપુતારાથી લાઈવ। મિનેશ બાગુલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સાપુતારા, ડાંગ।